મિત્રો, હું જીગર દેવાડી આપ સૌનું સ્વાગત કરું છું. આ તો ખાલી વાત છે કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આપણે રાજકારણની એક એવી વાત કરવા જઈ રહ્યા છે જેનો સીધો સંબંધ પાર્ટી સાથે છે. મોટાભાગે દરેક પાર્ટીની ઈચ્છા હોય કે તેનું પ્રભુત્વ વધે, તેની સીટો વધે, વોટ શેરિંગ વધે, ટકાવારી વધે અને પરિણામે એ પાર્ટી જલ્દીથી જલ્દી રાષ્ટ્રીય પાર્ટી બને. કારણ કે પક્ષ લડવો, પક્ષ સાથે ચૂંટણી લડવી એ એક વાત છે અને પક્ષને મોટો બનાવી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવ્યો એ આખી બીજી વાત છે. મોટાભાગે રાષ્ટ્રીય પાર્ટીની આપણે જ્યારે વાત કરીએ ત્યારે બે પાર્ટી લોકોના મગજ ઉપર આવતી હોય છે, એક ભાજપ અને બીજી કોંગ્રેસ. ભાજપ એટલે આપણે સૌ જાણીએ છીએ કે એનડીએ ઘટક પક્ષની સૌથી મુખ્ય પાર્ટી, અને બીજી બાજુ જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બીજા પક્ષની યુપીની સૌથી મોટી પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીની. તો જે પ્રકારે મેં તમને વાત કરી કે એનડીએનો મુખ્ય પક્ષ ભાજપ અને યુપીનો મુખ્ય પક્ષ કોંગ્રેસ, એટલે આપણે આ રાષ્ટ્રીય પાર્ટીની વાત કરી રહ્યા છે. પણ છેલ્લા કેટલાક સમયમાં રાજકારણમાં જે બદલાવ જોવા મળ્યા છે, ઘણી બધી પાર્ટીઓ હતી ન હતી થઈ ગઈ ને ઘણી નવી પાર્ટી ઉભરી પણ આવી છે. હવે ચૂંટણી પંચો ગઈકાલે સાંજનો એક મોટો નિર્ણય જેને લઈને અત્યારે પણ ચારે બાજુ ચર્ચા ગરમ છે. સ્વાભાવિક 2024 હવે નજીક હોય, 2023માં 5 મહત્વના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય ને એવા સમયે આ પ્રકારના મોટા નિર્ણયો રાજકીય પાર્ટીને લઈને લેવામાં આવે તો એ ચર્ચાનું જોર તો ગરમાય જ. ચૂંટણી પંચનો જે મોટો નિર્ણય છે જેમાં એનસીપી, ટીએમસી અને સીપીઆઈ પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે અને આપ હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આપ રાષ્ટ્રીય પાર્ટી બની તેની સૌથી મોટું કારણ જેમાં કંઈક ભાજપ ભાગ ભજવી ગયું હોય તો તે ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણી હતી. તેના પર આપણે આવીએ છીએ. પહેલા વાત કરીએ ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસી, મમતા બેનર્જી આપણે સૌ જાણીએ છીએ, નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે સીપીઆઈ પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખેંચી લીધો છે. દેશભરમાં આ ત્રણેય પાર્ટીનો વોટ શેર ઘટીને 6% પણ ઓછો થઈ ગયો છે. એટલે 100 વોટ પડ્યા એમાંથી 6થી પણ ઓછા વોટ આ પાર્ટીને મળેલા છે. હવે 6%થી ઓછો થઈ ગયો હોય આ પહેલા બસપા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આપણને એવું થાય, જે આપણે રાજકીય ચર્ચા જે પોલિટિકલી લોકોને આપણે સાંભળતા હોય, ઘણીવાર એવું કહેતા હોય કે આ બીજેપી આ પછી આમ થઈ ગયું છે અને એક હતું શાસન છે અને ઘણી વાત આપણે સાંભળી હશે. પણ ના, તમે ટેકનિકલી એને સમજો. જો પાર્ટીનો વોટ શેરિંગ 6%થી ઓછો હોય તો તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો ન જ આપી શકાય. તમારી પાસે 50 લાખ પણ ના હોય, તમે એક મોટી બેંક બનવા જતા હોય તો એ તો શક્ય જ નથી કે 50 લાખની લોન તો કોઈ બિઝનેસમેન લઈ લેશે. તમારી પાસે 200 કરોડની ડિપોઝિટ અને મોટી અમાઉન્ટ હોય અને પછી એની લીગલ પ્રોસેસમાંથી તમે પાસ આઉટ થાય અને પેરામીટરમાં તમે પાસ આવો તો તમે બેંક ખોલી શકો. એના જેવી વાત છે. તમારી પાસે વોટ નથી, વોટ શેરિંગ નથી, ક્યાંય તમારી પાર્ટી કોઈ રાજ્યમાં શાસન નથી કરી રહી, એક કરતાં વધારે રાજ્યમાં તમારું કોઈ એવું અસ્તિત્વ નથી, વિપક્ષ તરીકે તમે ભલે ગમે તેટલા બૂમ બરાડા કર્યા હોય, એવા સમયે રાષ્ટ્રીય પાર્ટી તરીકે તમારો સ્વીકાર કરવો શક્ય નથી બનતો. હવે જ્યારે હું આપ રાષ્ટ્રીય પાર્ટી બની છે, કેમ? આમ આદમી પાર્ટીની હું વાત કરું છું. એ કઈ રીતે? તો એવું અમને સમજાવું. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપી દીધો.
રાષ્ટ્રીય પાર્ટી માટે આપને ગુજરાત અથવા હિમાચલમાં 6% વધુ વોટ શેર મળવાની જરૂર હતી. આપને ગુજરાતમાં લગભગ 13% વોટ શેર મળ્યો છે. 13% એટલે ગુજરાતની આ 2022ની ચૂંટણીમાં જેમાં ખૂબ 156ની ભવ્ય સીટ, ભવ્ય જીત સાથે ભાજપ ઉભરી આવ્યું. એમાં દર 100માંથી 13 લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા. હવે વોટ આપવાથી વોટ શેરિંગ વધે છે, પણ એનો મતલબ એ જરૂરી નથી કે તે સીટમાં કન્વર્ટ થાય છે. માની લો તમને 40 વોટ મળ્યા, મને 60 વોટ મળ્યા, હું જીતી ગયો, સીટ મારી આવી, પણ 40% તો તમારું કન્ટ્રીબ્યુશન ગણાશે જ. સીટ તમારી નથી, એટલે સીટના પરસેપ્શનથી હું આગળ વધી ગયો. 156 સીટ અલગ વાત છે, પણ 13%, 113 લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે. ભલે તેમની 5 જ સીટ કેમ ના હોય, વોટ કન્વર્ટ ના કરી શકે સીટ પર 2 નંબરની વાત છે. તમે રન 300 માર્યા હોય, તમે મેચ જીતી ના શકો, 2 નંબરની વાત છે. એનાથી એવું ના કહો કે તમે 300 રન નથી માર્યા. એટલે કે વોટ શેરિંગમાં આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું, 5 સીટ જીતી પણ હતી. હવે હું વાત કરું છું રાષ્ટ્રીય પાર્ટીને, તો લગભગ 13% જેટલા વોટ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળ્યા અને આવી સ્થિતિમાં તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ. કોઈ પણ પાર્ટીની જો હું વાત કરું તો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં 4 રાજ્યોમાં 6%થી મત મેળવવું જરૂરી છે. આ પહેલેથી 3 રાજ્યો એટલે કે દિલ્હી, પંજાબ અને ગોવામાં 6%થી વધુ વોટ શેર મેળવી ચૂકી છે. એમાં પણ દિલ્હી અને પંજાબમાં તો તેમનું શાસન છે, એટલે કે પાર્ટી રૂલ કરી રહી છે. અને ગુજરાતમાં આપણે જોયું કે નેશનલ પાર્ટીની માન્યતામાં ગુજરાત એક ચોથું રાજ્ય ઉમેરાયું ગોવા બાદ, જેમાં 13%થી વધુ વોટ શેર છે. એટલે માપદંડના હિસાબથી જોવા જઈએ તો આમ આદમી પાર્ટી બધામાં પાર પડી છે. કેવી રીતે નેશનલ પાર્ટીની આ માન્યતા મળે, આ એક સવાલ છે, એના પર પણ ચર્ચા કરીશું. ત્યારે આપનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે જે પાર્ટીની રાષ્ટ્રીય માન્યતાને રદ કરવામાં આવી છે, રાષ્ટ્રીય પાર્ટી તરીકે તેમને જાહેર નથી કરી, તેને લઈને આપનું શું કહેવું છે? જણાવો મને. આ તો ખાલી વાત છે બા. હવે નેશનલ પાર્ટી બનવા માટે શું કરવું પડે તેને લઈને હું ચર્ચા કરીશ. તો એના માપદંડમાં શું હોય એ આપણે ચર્ચા કરી આજે. જો કોઈ પક્ષ નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવા માંગતો હોય તો તેની કેટલીક શરતો હોય છે. આ શરતોને પાર પાડવી જરૂરી છે, જેનું પાલન કરવું પણ જરૂરી બને છે. આ 3 શરતોમાં કોઈ એક શરત પૂર્ણ થાય તો ચૂંટણી પંચ તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી શકે છે અને ત્યારબાદ તે પક્ષને કેટલીક સુવિધાઓ પણ મળે છે અને ચૂંટણી પંચની તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ કેટલાક ખાસ કાર્યો પણ કરી શકે છે. માપદંડની વાત કરીએ તો 3 રાજ્યોમાં મળીને કુલ લોકસભાની બેઠકોની 3% બેઠકોમાં વિજય અનિવાર્ય છે. જો એમાં તમે માપદંડમાં પાર પડ્યા તો એટલીસ્ટ એક સ્ટાન્ડર્ડ તમારું તમે ક્રિએટ કર્યું છે, નતર પછી તમારું કન્સિડરેશન નહીં થાય. બીજા માપદંડની જો વાત કરું તો લોકસભા કે વિધાનસભામાં 4 રાજ્યોમાં ઓછામાં ઓછા 6% વોટ શેર જરૂરી છે. એટલે દર 100માંથી 6 લોકોએ તમને વોટ આપ્યો હોવો જરૂરી છે. ભલે એ વોટ
સીટમાં કન્વર્ટ થાય કે ન થાય, સીટ મળે કે ન મળે, પણ 6% કે તેથી વધુ વોટ 4 રાજ્યોમાં, ચાહે વિધાનસભાની ચૂંટણી હોય એટલે જે તે રાજ્યની કે લોકસભાની, એટલે કે ગત 2019 અને હવે 2024 આવશે, પણ 6% વોટ શેર જરૂરી છે. ત્રીજું, 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મેળવનાર પાર્ટી નેશનલ પાર્ટી બની શકે છે. રાજકીય પક્ષ કોને કહે છે અને ભારતમાં કેટલા પ્રકારના પક્ષો છે એના પર પણ હું તમારી સાથે ચર્ચા કરું છું. તમારે મને જણાવવાનું છે કે આ જે પાર્ટીની માન્યતા છીનવી લેવામાં આવી અને આમ આદમી પાર્ટીને માન્યતા આપવામાં આવી, બરકરાર રહી, તેને તમે કેવી રીતે જુઓ છો ભારતના ભવિષ્યને લઈને? કારણ કે દેશમાં કોઈ પણ સરકાર બનશે, લોકશાહી છે, તે રાજકીય પક્ષ જ છે ને રાજકીય પક્ષ જેટલી વધારે કોમ્પિટિશન એટલું વધારે સારું પરફોર્મ કરવાની કોશિશ કરશે. આમ તો કહી શકાય કે એકલા હાથે જ્યારે સત્તા પ્રાપ્ત થાય છે ત્યારે એનું એક પરિણામ અલગ હોય છે. બહુમતીની સરકાર આપણે કહીએ છીએ એટલે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ સરકારને નથી હોતું, કોઈની વાતમાં માનવું નથી પડતું, કોઈ પ્રેશર નથી હોતું. પણ આ બાજુ એક હતા શાસનની જ્યારે વાત આવે ત્યારે મોંઘવારી જેવા પ્રશ્નો પણ માજા મૂકે છે, કારણ કે સરકારને ખબર છે હવે વિપક્ષ નબળો છે. હવે તમારે મને જણાવવાનું છે કે આ રીતે બીજી પાર્ટી પોતાનું રાષ્ટ્રીય અસ્તિત્વ ગુમાવી રહી છે, એને આપ કેવી રીતે જુઓ છો? ભારતના રાજકારણમાં શું આ મોદી વેવનું પરિણામ છે કે જે તે પાર્ટીની નિષ્ક્રિયતા છે, કે બીજેપીની વધુ પડતી સક્રિયતા છે, કે પાર્ટીની ક્યાં કહી શકાય કે ઓવરઓલ નીતિમાં મોટી ગડબડ હોવાનું કારણ છે? આ મારે તમારી પાસેથી જાણવું છે. આ તો ખાલી વાત છે જેથી આપણે સમજીશું કે ભારતની રાજનીતિ અને આ પક્ષો કઈ દિશામાં આગળ જઈ રહ્યા છે. તો આ આપણી સાથે અમરેલીથી ચિરાગભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે. ચિરાગભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ચિરાગભાઈ, જે રીતે સીપીઆઈ છે, ટીએમસી છે, એનસીપી છે, એક બાજુથી એમનો રાષ્ટ્રીય દરજ્જો છીનવી લેવામાં આવ્યો કારણ કે તે લોકો ક્વોલિફાય નથી થયા, અને બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે આપણે જોયું કે આમ આદમી પાર્ટી તે ઉભરી આવી છે, ભારતની રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો સેટ થઈ રહ્યા છે અને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? લોકશાહીના દ્રષ્ટિકોણથી આપને શું લાગે છે કે આ કેટલું હેલ્ધી રહેશે એઝ ફાર એઝ ઇલેક્શન્સ આર કન્સર્ન? ચિરાગભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો ચિરાગભાઈ, તમે મને સાંભળી રહ્યા છો કે શું? નમસ્તે, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગભાઈ જોશી બોલું છું. ચિરાગભાઈ, આપનો જવાબ જણાવશો?
અવાજ આવી રહ્યો છે? હેલો, જી હવે આવ્યો, જણાવશો. હેલો, ચિરાગભાઈ મારો અવાજ આવી રહ્યો છે? આપનો અવાજ નથી આવી રહ્યો ચિરાગભાઈ. સમીક્ષાઓ થઈ અને એની કાર્યવાહી પૂર્ણ થઈ હોય એટલે અમુક પક્ષોના જે દરજ્જાઓ છે એ રદ થતા હોય છે અને જે ચૂંટણીમાં સારી રીતે નિયમોનુસાર જે કાર્યવાહીમાં કાર્યરત થયા હોય એને દરજ્જો આપવામાં આવે છે. એટલે આમ આદમી પાર્ટીને આ વખતે જે અત્યારે સીટો પણ આવી છે. અમારા અમરેલી જિલ્લાની બાજુમાં જુનાગઢ વિસાવદરમાં પણ અમારું વિધાનસભામાં આવેલી છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો. તો દર્શક મિત્રો, જ્યારે રાજકીય પક્ષોની હું જ્યારે વાત કરી રહ્યો છું, રાજકીય પક્ષો કોને કહે છે અને ભારતમાં કેટલા પ્રકારના પક્ષો છે તેના લઈને હું ચર્ચા કરવા માંગીશ આપણી સાથે. સૌથી પહેલાં હું આપણે જણાવી દઈશ કે રાજકીય પક્ષ એ લોકોનું સંયુક્ત જૂથ છે જે સમાન વિચારધારા અને રાજકીય અભિગમમાં વિશ્વાસ ધરાવે છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં તેમના ઉમેદવારો ઊભા કરે છે, તેમને જીતાડવા માટે જનતાને અપીલ કરે અને પછી તેમની વિચારધારા અનુસાર કામ કરવા પ્રયાસ કરે. ભારતમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પંચમાં નોંધણી કરાવવી પડે છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને પોતાનો રાજકીય પક્ષ બનાવી શકે છે. ભારતમાં કુલ 2858 રાજકીય પક્ષ છે. રાજકીય પક્ષોની 3 શ્રેણી છે. એક તો ગેરમાન્ય પક્ષ. હવે આવી કઈ શ્રેણી? ગેરમાન્ય પક્ષ કોને કહેવાય એ હું બતાવું. જેને ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. ભારતમાં લગભગ 2796 આવી પાર્ટી છે. પ્રાદેશિક પક્ષ, જેમને ચૂંટણી પંચ તરફથી રાજ્ય સ્તરીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભારતમાં આવી 59 પાર્ટી છે. અને આ બાજુ રાષ્ટ્રીય પક્ષ, જેમને ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં આવી 8 પાર્ટી છે. આમ કહી શકાય કે અલગ અલગ રીતે આપણે જોવા જઈએ તો ભારતમાં અલગ અલગ પ્રકારની પાર્ટી છે. અને આ પાર્ટીની વાત કરીએ તો તેમનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ. દર ઇલેક્શનને આપણે પાર્ટીની માપણી કરતા હોઈએ છીએ કે તેને કેટલી સ્વીકારવામાં આવી, ન સ્વીકારવામાં આવી, કેટલી સીટો લાવી, કેટલા વોટ શેરિંગ થયા, શું પાર્ટી જીતી શકી કે નહીં, કે પછી વિપક્ષમાં રહી ગઈ, કે પછી વિપક્ષનો દરજ્જો પણ ના મળ્યો. આવા અનેક સવાલો છે. ત્યારે આમ જોવા જઈએ તો આ તમામ રાષ્ટ્રીય પાર્ટીને લઈને આજકાલ સૌથી મોટી ચર્ચા જે કહ્યું હોય તો તે ટીએમસી, એનસીપી અને ખાસ કરીને સીપીઆઈની છે. એક સાઉથની પાર્ટી, એક પશ્ચિમ બંગાળની, અને સાથે જ કહેવા જઈએ તો શરદ પવારની એનસીપીને કોણ નથી જાણતું. પણ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો જોતો રહ્યો આ એક મોટી ઘટના કહી શકાય. અને તેની અસર 2024માં શું જોવા મળશે જણાવો મને. આ તો ખાલી વાત છે.
મિત્રો, આ રીતે આપણે રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જાને લઈને જે ચૂંટણી પંચના મોટા સમાચાર છે એને આપણે સમજવાની કોશિશ કરી કે કયા કારણથી એનસીપી, ટીએમસી અને સીપીઆઈ પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લાયો. જો કે આમ આદમી પાર્ટી એટલે આ પાર્ટીની વાત કરીએ તો રાષ્ટ્રીય પાર્ટીની ચૂંટણી પંચે ખાસ કરીને તેમને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો તેમની પાસેથી પાછો નથી લીધો, કારણ કે તેમના વોટ શેર 6%થી વધારે પણ છે અને ક્યાં કહી શકાય ગુજરાતમાં તો 13% છે, 2 રાજ્યોમાં તેમની સત્તા છે. આવા અનેક રીતે આ કારણો ભાગ અહીંયા ભજવી ગયા છે. હિમાચલમાં પણ આપણે જોયું કે 6%થી વધુ વોટ શેર મેળવવાની જરૂર હતી, જે મેળવ્યા. ગુજરાતમાં 13% મળ્યા અને આવી સ્થિતિમાં રાષ્ટ્રીય પાર્ટી બની. જોકે આ તમામની વચ્ચે આપણે સમજવાનું છે કે રાષ્ટ્રીય પાર્ટી બનવા સુધી શું વાત સીમિત રહેવી જોઈએ? ના. હેલ્ધી કોમ્પિટિશન રાજકીય ધોરણે જો વધી તો ક્યાં કહી શકાય કે તેનું પરિણામ દેશને સારું મળી શકે છે. ઇકોનોમિક્સમાં આપણે એક બાજુ પરફેક્ટ કોમ્પિટિશનને સમજી, બીજી બાજુ મોનોપોલીને સમજી. પણ કોમ્પિટિશન એટલા માટે જરૂરી છે કારણ કે એનાથી સામાન્ય જનતાને સારું પરિણામ મળે. તમે જોયું હશે કે જ્યારે બે પક્ષ લગભગ કહી શકાય કે 50-50% ચાલતા હશે ત્યારે કોઈ પણ એક પક્ષ મોટી ઉથલપાથલ માટે તત્પર રહેશે, કારણ કે એમને ખબર છે કે જો આના કરતાં થોડું પણ પાછું રહી ગયા તો કદાચ સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે અથવા નહીં મેળવી શકીએ. એવા સમયે જેટલી કોમ્પિટિશન વધારે હેલ્ધી એટલો જ જનતાને મોટો બેનિફિટ છે. તો હવે 2024ના લોકસભાના ચૂંટણીને લગભગ એકાદ વર્ષ જેટલો સમય બાકી છે અને એકાદ વર્ષના સમયની વાત કરીએ તો આ વર્ષની અંદર આપણે જોવા જાણવાનું છે કે બીજા પક્ષોની શું મહેનત છે, કેવી રીતે પહોંચી વળે છે. કારણ કે જ્યાં રાષ્ટ્રીય દરજ્જો નથી એ લોકોની નબળાઈ તો આપણે સૌ જાણીએ છીએ, પણ જે પાર્ટી ઉભરી આવી છે એ પાર્ટી શું ટક્કર આપશે? શું દેશમાં એક નવી કોમ્પિટિશન વાતાવરણ ઊભું કરી શકશે? આવા ઘણા સવાલો ઊભા થયા છે. તો જોઈશું આપણે કે આગળના સમયમાં આની કેવી અસર 2024 એટલે કે લોકસભા ચૂંટણીમાં અને જનતામાં જોવા મળે છે. આ તો ખાલી વાત છે, બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.